એવી મારી જગદંબા, મારી વિશી ભોજાળી, મારી લાપાળિયાના ઝૂક ઝાડવાની મારી મેરલીની વાત કરવા જાય છે બાપ. પંખીના માળા જેવું એમ કહેવા છે કે ભીગડા કરીને ગામ છે બાપ. અને ભીગડાના ગામની માલપા એમ કહેવા છે કે ચીમની માલપા એક કૂબો છે. અને એ કૂબાની માલપા દુદાજી જેથી એમ કહેવા છે કે મારી દુદાજી જેથી સ્ટોરી કરવા જાય છે બાપે. અને જેથી સ્ટોરી કરવા ગયા અને 3 જણા હારે હતા બાપે. અને ઈ સીમાડો બેટા અને ઈ બળજાની ચોરી કરી બાપે. અને ઈ બળજાની ચોરી કરી એટલું નહીં બાપ. અને એક એમ કહેવાય છે કે બાવળ હતો ને બાવળની પડખે એમ કહેવાય છે કે ગામડાનો કંડિયો હતો ને બાપ. અને ઈ કંડિયાની માલપા ઈ માણસને એમ કહેવાય છે કે દુદાજીને બાપ ખબર નહોતી બાપ. 3 પંખાળું મારી જોગ માયા, મારી મહ માયા મેરલીનું ત્રિશુલ હતું બાપ. અને ઈ ત્રિશુલ એમ કહેવાય કે મારી એમ કહેવાય છે વાઘરિયા વશની મારી મેરલીનું ત્રિશુલ હતું બાપ. અને તેથી મારી જોગમાયાને કાંક વાત રાખવી છે, વાત મથારવી છે કે મોટે બોલું માં મને હાસ્તે નાનપણા સાંભળે, મોટપની લાગે મજા મને ઘડવી લાગે બાપ કાગડા હે. અને તેથી મારી જોગમાયા એમ કહેવાય છે કંડિયાની માલપાલી એમ કહેવાય છે ખવા મેતની જેથી નાંગણી થઈ ગયા બાપ. નાંગણી થઈ ગયા ને એમ કહેવાય મારી ભગવતી મારી મેરલીને કાંક વાત રાખવી છે બાપે. વાત રાખવી છે ને એમ કહેવાય છે કે મારી જોગમાયાએ એમ કીધું કે સાંભળ બાપ સાંભળ, કે આજ બળજાની ચોરી કરી નથી બાપ, આજ મારી મેરલીની ચોરી કરી છે બાબા. અને તેથી દુદાજી કીધું કે માં મારે વડવા તને પૂંછે મારી માં, પણ માં બળજાનો એમ કહેવાય છે કે કલર ધોળો છે ને લાલ કરી નાખીને તો હું માનું તારી મેરલી બાબા. તેથી મારી જોગમાયાએ કીધું કે જા બાપ, જો તારા બળજાનો કલર ફેરવી ન નાખું ને તો આજ એમ કહેવાય છે કે વાઘરિયા વચની એમ કહેવાય છે કે દુદાજી તારી મેરલી મટી જાવ બાપ. મારી વાહે એમ કહેવાય છે કે ફોજું આવે છે, બંદૂકો ને ટોપું લઈને એમ કહેવાય છે કે મારી વાહે એમ કહેવાય વાહે સૈનિકો આવે છે કે માં જાય એની ટોપું માની બંદૂક માલી જો ફૂલડા નો વર્ષ આવું ને બાપ તો મારી એમ કહેવાય છે કે કંડિયા વાળે હું મેલડી મટી જાઉં બાપ. અને તેથી ચાલી હાલતા 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 જેથી એમ કહેવાય છે ભરતી જ આવ્યા બાપ. વર્તીથી એમ કહેવાય કે ધીમે 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 એમ કહેવાય છે કે જામપાળાના પાદરની માલપા એમ કહેવાય છે કે પડાવ નાખેલા એમ કહેવાય છે કે દુદાજીએ. અને એમ કહેવાય કે દુદાજીને કીધું માને મેં માં કે માં મારી માની મને બીક લાગે છે કે જા બાપ. જાપલે પોગીને જો જાપલે પોગીને ચોખા ને કંગો લઈને જો તને એમ કહેવાય તને મને વધાવવા ન આવે ને તો એમ માની છે કે હું મેરલી મટી જાઉં બાપ. અને તેથી મારી જોગમાયાને વાત રાખવી છે દુદાજીને દીદી એની માએ કીધું કે બાપ તું માં મેરલીને લઈને આવ્યો છે ને વૈયા મારા દીકરા વૈયા કે મોઢે ને બોલું માં મને હાથે નાનપણ સાંભળે, મોટપની લાગે મજા મને કડવી લાગે કાગડા બાપે. અને યાલી ધીમે 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 એમ કહેવાય કે દુદાજીને એમ કહેવાય પાકલકા થઈને જેથી એમ કહેવાય કે લાપાળિયા ને એમ કહેવાય છે કે મારી મેરલીને ઝૂક ઝાડવા વાલા લાગ્યા બાપ.
લાપળિયાના જુગ જાળવવા વાલા લાગ્યા ને મારી ભગવતી એમ કહેવા આ આય કે ધીમે 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 મારી મેલડી એમ કીધું કે હે દુદાજી બાપ કે તું મને તારા ખંભા માથે તું કેટલાક વર્ષ રખડાવી છે બાપ. અને તેથી મારી ભગવતીએ કીધું જા બાપ બે ચાર એમ કહેવાય છે સાધુડાને બોલાય બે ચાર બ્રાહ્મણને બોલાવીને એક બે ભેખને બોલાવીને એમ કહેવાય છે કે અહીંયા મારી ધૂળીનો ધડમલાની મારી સ્થાપના કરી બાપ. અને તેથી દુદાજી એમ કહેવાય છે કે મારી મેલડીની એમ કહેવાય છે કે સ્થાપના કરે છે લાપળિયાની મારી બાબા. અને એમ કહેવા એકલી અંધારી રાત જામી ગઈ એમ કહેવાય છે કે સંજ્ઞા ટેમનો સમય થયો. અને તેથી એમ કહેવાય છે કે મારી ભગવતીને એમ કહેવાય છે કે 8:30 નો સમય થઈ ગયો બાપ. તેથી દુદાજીએ કીધું કે માં મારા છોકરાની મારી બાળ બસ્તાની મને ચિંતા થાય છે બાપ. અને એમ કહેવાય કે શેત્રુ એમ કહેવાય છે કે બે કાંઠા બહાર આવી ગયેલી બાપ. કે હા ભાઈ બાપ હું આજ તારી મેલડી બોલું છું, હું ના પાડું છું, તું જામાં હું સારું ફાળતી નથી દુદાજી બાપ. અને મારી જગદંબા મારી ભગવતી મારી મહમાયા મેલડી બાપ લાપળિયાના જુગ જાળવા વાળી કેળીની માલપા એમ કહેવાય છે કે નાંગણી થઈને એમ કહેવાય છે કે ખૂણીના ફૂફાડા મારવા પડે કે દુદાજીને ના પાડે છે બાપ કે તું જામાં બાપ. અને દુદાજી માને મારી ભગવતીએ પાછું એમ કહેવાય છે કે 80 વર્ષની એમ કહેવાય છે કે ડોશીનું સ્વરૂપ ધારણ કરીને કોકલી લાકડી હાથમાં રહી ગઈ છે અને માથે ધાબળો રહી ગયો છે બાપ. અને મારી જોગમાં અહીંયા મારી મેલડી કે બાપ સાંભળ કે દુદાજી તું જામાં બાપ હું સારું નથી ભાળતી મારી બાપ. અને દુદાજી તેથી માન્યા નહીં કે હે બા મારે ચોરુની મને ચિંતા થાય કે હે બાપ કેમ વિહરીએ કાગડા બાપ. અને તેથી માન્યા નહીં તેથી બે કાંઠાવા શેત્રુજી જાતિથી હામાના કાંઠે એમ કહેવા છે કે દુદાજી ત્યાં પહોંચ્યા. દુદાજી ત્યાં પહોંચ્યા એટલે તરત એમ કહેવા છે કે એમ કહેવાય ત્યાં એનો આત્મા વયો ગયો ને એમ કહેવા છે હાલ મોજૂદની માલપા હામાના કાંઠે શેત્રુજીની કાંઠે એમ કહેવા છે કે હજી દુદાજીને એમ કહેવા છે ખાંભી છે બાપ. અને તેથી દુદાજીને એમ કહેવાય કે આ લોક થોડી પરલોકની માલપા એમ કહેવાય છે કે સીધા આવી ગયા. અને તેથી મારી મેલડીએ કીધું હતું કે કોઈ મારા વાઘેલા વંશનું એમ કહેવાય છે કે છોકરું હોય ને બાપ અને દુઃખની વેળા પડે અને તેથી આવીને ઊભી ન રહું ને તો હું લાપળિયાના જુગ ઝાડવાની લડી ન જાઉં બાપ. અરે બાપ એટલું તો નહીં મારી લાપળિયાની મેલડી તો ક્યાં સુધી કે મારા કોઈ દિવસ ખોટા હામ ન ખવાય બાપ. અને આ લોક છોડીને પરલોકની માલ પર માણસ હોઈ ગયો ને મારી માનતા એમ કહેવાય છે કે શ્રીફળ હોય ને બાપ. શ્રીફળની માનતા રહી ગઈ હોય અને એને એમ કહેવાય છે કે શમશાના લઈ જાય એમ કહેવાય છે કે જો એમ એના શરીરે એમ કહેવાય છે કે અગ્નિ અડવા દઉં ને બાપ તો લાપળિયાના જુગ ઝાડવાની મેલડી મટી જાવ બાપ. કે મય જાજા અને માખણ થોડા વખતી વેળાએ વાપરવા તેમ માતું હે. અને ઈ મારી ભગવતી મારી મહમાયા મેલડી મારી દોઢિયા ત્રિશુળ વાળી મારા ધૂળના ધડીમલા વાળી મેલડી એમ કહેવાય કે મારી મેલડી બોલે અને એમ કહેવાય કે મારા વાઘેલાનો બસ્તાનું એમ કહેવાય છે કે આહોડું ગાલે પડે અને ભોંયે પડે ને જો ભોંયે પડે ને તે પેલા જો પોગી ન જાવ ને બાપ તો હું લાપળિયાના જુગ ઝાડવાની મેલડી પડી જાઉં. કે દેવીઓને મારે તે ઘણા પાધરા વખતી વેળાએ મારી એમ કહેવાય છે કે લાપળિયાની મેલડી વારે આવશે બાપ. ગમે માણસને દુઃખ પડ્યો હોય બાપ વહમી વેળા પડ્યો હોય બાપ કોઈ એમ કહેતું હોય
કે આ દીકરીને સંતાન ન થાય હે અને તેથી મારી ભગવતી મેલડીની ઓટે જણી એમ કહેવાય છે ઓછાળું આહુડું પાડે બાપ. લગ્ન થઈ ગયા અને 25 વર્ષના વાણા વાઈ ગયા હોય અને ડોક્ટર એમ કહેવા છે કે આ દીકરીને એમ કહેવા છે કે બાળક ન થાય અને મારી મેલડીને એક એમ કહેવા છે કે 13 નો વધાવો પડી જાય. મારી મેલડી કે જા બાપ 9 મહિના 13 દિવસનો સમય થાય એમ કહેવા છે કે દૂધના ફીણ જેવો દીકરો આપું જો ડાબા પડખાની માલ પર લાખો આપે ને તો માની લાપાળી એની મેલડી આપ્યો તો બાપ. જળને ચેતન કરું હુકાને લીલું કરું હે અને તો માની જે હું એમ કહેવા છે એમ કહેવાય મારી લાપાળિયાના ઝૂક ઝાડવાની મેલડીને બાપે ભગવતી એમ કહેવા છે કે આવડ જોગડ તોગડ મોંગલ મસરાળી હાલી આવીને ગેલ રાજલ મહાકાળી સબેનસની સોરાશીની સારણા ઉપદેશ ઉસારણા બાપે બડે ગઢેથી આવે તું માત તું શિકોતરી બાપે આવે ને બાપ લાપાળિયાને ઝૂક ઝાડવાની મારી મેલડી બાપ.